में શું લખાય સમીકરણ 1 પર kp/z² ની જગ્યાએ r² - a². હવે રકમ પ્રમાણે r/a greater than a હોવાથી એનો મતલબ a સામે થાય તો એનો વર્ગ કરીએ એ તો વધારે ગ્રેટર ધેન થાય, બહુ નાનો થઈ તો એનો મતલબ a² ને શું કરવા પડે, આપણે અવગણવા પડે થાય માટે a² ને અવગણતા. ભાઈ a² ને અવગણીએ તો જવાબ શું આવશે બોલો? kp upon શું આવશે r² આવશે, a² જતા રહેશે એટલે kp upon શું આવશે r². રાઈટ, ચલો આવડશે ને તને? તો આપેલ કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન v ચલે 1/r² અનુસાર બદલાય છે. હવે ત્રીજો ભાગ જોઈએ. હવે બી ભાગ કરે, હવે સી ભાગ જોઈએ. બી જોઈએ, હવે સી જોઈએ. શું છે? એક નાના પરીક્ષણ વીજભારને x અક્ષ પર 500 થી, જો x અક્ષ એટલે ખાલી x આમ આપ્યો છે, -700 એટલે ધન x થી ઋણ x અક્ષ પર લઈ જવામાં આવે છે તો કેટલું કાર્ય થશે? ઓકે, તો પરીક્ષણ વીજભારનો માર્ગ તે જ બિંદુ બે બિંદુ વચ્ચેનો x અક્ષ પર ન હોય તો જવાબમાં ફેર પડે. સાંભળજો, તમે x અક્ષ પર એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જાઓ, અક્ષ એની એ છે, એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન બંને બિંદુ પરનું કેવું હશે? સમાન. એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત શું થાય? 0. અક્ષ બદલાતી નથી એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ બદલાતું નથી. તો એ લખીએ બે બિંદુઓ P 500 અને Q -700 x અક્ષ પર આવેલા છે. એટલે કે વિષુવવૃત્તીય સમતલમાં આવેલા છે. જે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક છે. આમ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર Vq થાય, જે 0 બરાબર છે. x અક્ષ તો ક્યાંથી? વિષુવવૃત્ત લંબ દ્વિભાજક પર છે. લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા કહેવાય, એમાંથી પસાર થતું સમતલ વિષુવ સમતલ કહેવાય. અને વિષુવ સમતલ પર બંને બિંદુ આવેલા છે. ઓકે, કૌંસમાં લખી દો વિષુવ રેખા. બરાબર છે, બરાબર છે, જે 0 બરાબર માટે થતું કાર્ય W બરાબર Q into ડેલ્ટા V થાય. ડેલ્ટા V શું છે? VQ minus VP. VQ VP તો 0 છે, કાર્ય શું 0 જૂલ થાય. ચલો આવડશે ને? તૈયાર? હવે દેખો સ્વાધ્યાયનો 2.22 ક્વેશ્ચન. આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોળ દર્શાવેલી છે.
ચતુર્ધ્રુવીની અક્ષ પર બિંદુ માટે r upon a greater than a માટે સ્થિતિમાન r પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર. વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ, વિદ્યુત ડાયપોલ જેમાં બે હોય, મોનોપોલ એટલે એક જ વીજભાર, આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે સમજાવો. તો પહેલા આકૃતિ દોરો. તો સૌથી પહેલો વીજભાર અહીં આપ્યો છે આપણને પ્લસ ક્યુ, બીજો આપ્યો છે આપણને માઇનસ ક્યુ, બીજો પણ નજીક છે એ બી માઇનસ ક્યુ, ત્રીજો છે પ્લસ ક્યુ. બે ડાયપોલ ભેગા થાય, દેખો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ ક્યુ માઇનસ, અને ચતુર્ધ્રુવી કહેવાય. બે ડાયપોલોથી બનતી રચનાને શું કહેવાય? ચતુર્ધ્રુવી કહેવાય. ઓકે, આ બંને વચ્ચેનું અંતર એ અહીંથી પણ એ. આની અક્ષ દોરી, અક્ષ પર કોઈ બિંદુ છે પી. ઓકે, આ પી બિંદુ આગળ આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આ પ્લસ ક્યુ બિંદુ આ પ્લસ ક્યુ થી કેટલા અંતરે છે? તો પહેલા ઉગમ બિંદુથી વિચારીએ. એટલે ઉગમ બિંદુથી અને આપી દો આર અંતરે છે. આનું ઉગમ બિંદુ કેમ ધર્યું? કે આ બંનેની પ્લસ ક્યુ ની એક્ઝેક્ટ વચ્ચે. તો મને આ પ્લસ ક્યુ થી પી બિંદુ સુધીનું અંતર શું થાય? આર માઇનસ એ થાય. અને આ પ્લસ થી પી બિંદુ સુધીનું અંતર શું થાય? આર પ્લસ એ થાય. કેમ કે આટલું આર છે, આટલું એ છે, આટલું આર પ્લસ એ થશે. તો શોધીએ પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? નામ આપું વીપી. તો કોના વડે ઉત્પન્ન થાય? એક તો પ્લસ ક્યુ વડે, અને નંબર 1 આપું, અને નંબર 2 આપું, અને નંબર 3 આપું, અને નંબર 4 આપું. એટલે 4 થયા. v1 પ્લસ v2 પ્લસ v3 પ્લસ v4. ચાલો પ્લસ ક્યુ, એનું અંતર દેખો આર પ્લસ એ. બીજો માઇનસ ક્યુ, માઇનસ લખી કાઢો, એનું અંતર આર. ત્રીજો પણ માઇનસ ક્યુ, એનું અંતર પણ આર. ચોથો પ્લસ ક્યુ, એનું અંતર છે આર માઇનસ એ. કે ક્યુ ઓપન આર, કે ક્યુ ઓપન આર, કે ક્યુ ઓપન આર. સાદુરૂપ આપો તો વીપી દરેક માંથી કે ક્યુ કોમન કાઢો. કોણ શું લખો? 1 આર પ્લસ એ. આ 1 અપોન આર એટલે 2 અપોન આર થઈ જશે. અહીં આર માઇનસ એ. હવે અહીંયા લસા લઈ લો. લસા આર પ્લસ એ, આર માઇનસ એ થશે. તો અહીંયા આર પ્લસ એ, તો આર પ્લસ એ સિવાય બે પદો અહીંયા ગુણાશે ઉપર. અહીંયા આર છે, તો આ બંને સિવાય પદો અહીંયા ગુણાશે. અહીંયા 1 છે, તો આર માઇનસ એ સિવાય બે પદો ગુણાશે. તો વીપી કે ક્યુ શું થશે? આર ઇન્ટુ આર, આર સ્ક્વેર માઇનસ આર એ. અહીં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર થશે. બોલ અહીંયા 1 છે, આર સ્ક્વેર પ્લસ આર એ થશે. નીચે આર તો એમના એમ, અહીં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર થશે. આ વીપી અહીંયા આર સ્ક્વેર માઇનસ આર એ માઇનસ 2 આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2 એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ આર એ અપોન એટલા થાય. સાદુરૂપ આપો. માઇનસ આ પ્લસ જશે. આ પ્લસ આર સ્ક્વેર 2 આર સ્ક્વેર માઇનસ 2 આર સ્ક્વેર
બોલો જશે વધશે શું 2a² kq તો vp બરાબર kq શું વધ્યું 2a² upon r r² minus a². vp બરાબર k ને બહાર લઈએ તો 2qa² upon r r² minus a². સમીકરણ આપીએ એક સમીકરણ એક શું છે ચતુર્ધ્રુવી વડે ઉત્પન્ન થતું શું છે વિદ્યુત સ્થિતિમાન છે. હવે એક્સ્ટ્રા એક સ્ટેપ લખું આ જે 2qa² આવ્યું ને એની જે હું કેપિટલ ક્યુ નામ આપું શું નામ આપું છું કેપિટલ ક્યુ જ્યાં કેપિટલ ક્યુ બરાબર શું થયું 2qa². આ કેપિટલ ક્યુ ને શું કહેવાય ચતુર્ધ્રુવી ચાક માત્રા જે આપણે પી લખતા ગયા છે ને પી બરાબર 2aq આવતું અહીંયા 2qa² છે અને ચતુર્ધ્રુવી ચાક માત્રા એટલે દ્વિધ્રુવી ચાક માત્રા. ઓકે હવે રકમ એવું આપ્યું તો આપણને r upon a greater than a તો શું થાય r greater than a થાય પણ વર્ગ લઈએ તો r² greater than 4 વખત લખાય થવાથી a² ને અવગણતા તો સૂત્ર શું આવે vp બરાબર આ a² ને અવગણો એટલે r² જ વધે r² into r³ થાય તો kq upon શું r³. સમીકરણ 2. હવે કોની સાથે સરખામણી કરવાની વિદ્યુતીય ડાયપોલ માટે તો વિદ્યુતીય ડાયપોલ માટે શું થાય સૂત્ર આપણે ભણ્યા છીએ v ચલે 1/r². અહીંયા શું આવ્યું કહેવાય vp ચલે 1/r³. પછી મોનો રકમ લખી મોનોપોલ માટે તો વિદ્યુત મોનોપોલ માટે મોનોપોલ એટલે એક જ અને એક જ વીજભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર 1/r અનુસાર બદલાય ડાયપોલ વડે 1/r² અનુસાર બદલાય અને ચતુર્ધ્રુવી માટે 1/r³ અનુસાર બદલાય. આ એમસીક્યુ માટે યાદ રાખવું બિંદુવત માટે આ વિદ્યુત ડાયપોલ માટે આ અને ચતુર્ધ્રુવી માટે r³ એમસીક્યુ માં પૂછાઈ જાય આ એમસીક્યુ માં પૂછાય છે યાદ રાખજો આ ત્રણેય માંથી પૂછાય છે. બોલ આવડી ગયા આવડે આખો પરફેક્ટ એક એક સ્ટેપ. હવે આપણે કેટલા દાખલા આની અંદર બાકી રહ્યા એ જોઈ લઈએ ખાલી બરોબર. એક રહ્યો 2.15 આ જ્યારે હું એમસીક્યુ ચલાવું આ ચેપ્ટર 2 ના ત્યારે મને આ દાખલો યાદ કરાવજો. આ દાખલો કરવાની જરૂર નથી આ ખોટી સમજૂતી આપી કોઈ જરૂર નથી. ઓકે 17 થી લઈને મેં 28 સુધીના 29 30 આ 31 છે એ અત્યારે હું સમજાવી દઉં છું. 32 33 34 35 36 ની કોઈ જરૂર નહીં ફાલતુ ક્વેશ્ચન છે સર. ઓકે બાકી બધા મેં કરી દીધા જોઈ લેજો બાકી છે કોઈ જોઈ લેજો બીજો એક 14મો બાકી હશે આ હું કરીશ લાસ્ટમાં આ દાખલો બહુ જ મોટો છે બરોબર. ઓકે આની પણ જો પણ આ દાખલો હું લાસ્ટમાં કરાવીશ ચિંતા ના કરાવી દઈશું આપણે ઓકે બાકી કઈ નહીં રાખીએ આ એમસીક્યુ વખતે કરાવીશ કેમ કે આમાં છે ને આના જે ટોપિક છે ને આ ટેક્સ્ટ બુકમાં લખ્યા જ નથી આ દાખલાના આ કરવાની જરૂર નથી બાકી બધા મેં કરાવી દીધા છે 31 હું કરાવી દઉં છું બરોબર ને કોઈ બાકી નથી ને સિવાય જોઈ લેજો એના સિવાય કોઈ બાકી નથી ને 31 કરાવું છું. ઓકે હું 31 કરાવતો જઈશ અને જવાબ બોલતો જઈશ તમે લખતા રહેજો બરોબર. આ સમજાવતો જઈને તમે જવાબ 0 લખતા રહેજો હું લખાવતો રહું છું. બે મોટા Q1 અને Q2 વીજભાર ધરાવતા સુવાહક
સુવાહક ગોળાઓ એકબીજાની નજીક લાવવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ Q1 Q2 32મો મેં કરાવી દીધો ને, આ 32મો બાકી છે. 32મો હા સર, કરાવી દો. 36મો કરવા નથી, મેં ના પાડી દીધી. 32મો હું કરાવી દઉં છું. શાંતિ રાખ. પેલાના જવાબ લખતા રહેજો જોડે જોડે. બે મોટા Q1 અને Q2 વીજભાર ધરાવતા સુવાહક ગોળાઓને એકબીજાની તદ્દન નજીક લાવવામાં આવે છે તો તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુતીય બળ સચોટતાથી Q1 Q2 4πε0 r² વડે અપાય છે. આ વિધાન સાચું જ ખોટું? તો બળનું સૂત્ર યાદ કરો, આપે લખતા સ્વાધ્યાયનો કયો છે 2.31. તો F બરાબર આપે લખતા K Q1 Q2 upon r². એનું સૂત્ર લખ્યું છે, K ની જગ્યાએ લખ્યા છે 1/4πε0. હા, આ સૂત્ર ક્યારે સાચું? જ્યારે બે વીજભારો બિંદુવત હોય ત્યારે. ચેપ્ટર 1 માં સમજાવ્યું હતું કે કુલમ્બનો નિયમ બે બિંદુવત વીજભારો માટે સાચો છે. અહીંયા શું છે? સુવાહકના ગોળાઓ એકબીજાની નજીક લાવી તો બંને વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એના સ્થાન બદલાય. ઓકે, એટલે માટે બિંદુવત રહી શકે નહીં. માટે આ વિધાન ફક્ત બિંદુવત વીજભારો માટે જ સાચું. તો લખજો, જવાબ લખાવો. ના, જવાબ લખજો. કારણ કે આ સૂત્ર બિંદુવત વીજભારોને જ લાગુ પડે છે. જવાબ લખજો. અમુકના વિડીયો ચોટી ગયા છે, બહાર નીકળી ગયા લાગે છે. હા, એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયા છે અમુક વિદ્યાર્થીઓ. આ સૂત્ર માત્ર બિંદુવત વીજભાર લાગુ પડે. જ્યારે વિદ્યુતભારિત કરેલા બે ગોળાઓને નજીક લાવવામાં આવે તો તેમની સપાટી પરનું વિતરણ બદલાઈ જાય છે. માટે તેમને બિંદુવત વીજભારો લઈ શકાતા નથી. જેના વિડીયો બંધ છે એને હું કાઢી દઉં છું અત્યારે. ચોટી ગયા છે એમને તો. નંબર 2 શું કહે? જો કુલમ્બનો નિયમ 1/r² ને બદલે 1/r³ પર આધારિત હોય તો શું ગૌસનો નિયમ સાચો રહે? ના રહે. કેમ ના રહે? સાંભળજો. આ ફ્લક્સનું સૂત્ર શું હતું? E ડોટ A હતું. ડોટને દૂર કર, એ dA cos θ લખતા. તો એની કે 4πr². તો ગોળોનું જે ક્ષેત્રફળ છે 4πr² છે. તો એનો મતલબ ફ્લક્સનો આધાર r પર છે. બરાબર. હવે માનો કે r પર હોય, હું એક ત્રિજ્યા લઉં, પછી બીજી ત્રિજ્યા લઉં. હા, તો ત્રિજ્યા બદલાશે તો સાથે સાથે ફ્લક્સ પણ બદલાશે. ઓકે, તો 1/r² માટે જે ફ્લક્સ હશે એ 1/r³ માટે રહેશે નહીં. માટે ગૌસનો નિયમ વાપરી શકાત નહીં. તો લખો ના. કારણ કે વિદ્યુત ફ્લક્સનો આધાર r પર છે. લખજો જવાબ. ના, કારણ કે વિદ્યુત ફ્લક્સનો આધાર r પર છે. આપેલ વીજભારને જુદી જુદી ત્રિજ્યાની ગોળાકાર ગાઉસિયન સપાટીઓ વિચારીએ તો તેનું ફ્લક્સ જુદું જુદું મળે. જે ખોટું ઠરે. આમ ગાઉસના નિયમ આમ તે ફ્લક્સ અચળ રહે છે.
ત્રીજો કેસ જોઈએ. એક સ્થિર વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વીજભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો તે વીજભાર બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગે. ક્યારે ગતિ કરે? જો વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો, એની રેખાઓ સમાંતર હોય તો. પણ જો એની રેખા વક્રવાળી હોય તો એ રેખા પર ગતિ કરી શકે નહીં. તો લખજો, જો વિદ્યુત ક્ષેત્રથી જો વિદ્યુત ક્ષેત્ર રેખા સુરેખ હોય તો પરીક્ષણ વીજભાર તેના પર ગતિ કરશે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વક્ર હોય તો પરીક્ષણ વીજભાર તેના પર ગતિ કરતો નથી. આ એમસીક્યુ માટે પણ યાદ રાખજો ખાસ. આગળ ક્વેશ્ચન છે, આ તો વેરી મોસ્ટ ટાઈમ એમસીક્યુ માં બી પૂછાય છે બહુ જ વાર. ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કરેલું કાર્ય કેટલું? તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એક ચક્ર પૂરું કરે તો કુલ કાર્ય 0 થાય, કેમ કે જે બિંદુથી સ્ટાર્ટ થયું છે એ બિંદુએ પાછો આવે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન 0 થાય. તો લખજો, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી ચોથા ભાગમાં બંધ માર્ગ પર થતું કાર્ય 0 થાય. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી બંધ માર્ગ પર થતું વિદ્યુત ક્ષેત્ર વડે કાર્ય, બંધ માર્ગ પર થતું વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય 0 થાય. હવે જો અહીંયા પૂછ્યું, જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું થાય? સાંભળજો, લખજો એમાં ખાસ. જો વર્તુળાકાર કક્ષા હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ અચળ રહે, પરંતુ લંબવૃત્તીય કક્ષા હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ અચળ રહેતી નથી, બદલાયા કરે છે. આગળ ઈમાં ભાગ, આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર, ફરી બોલો, લખજો, વર્તુળાકાર કક્ષા પર ઇલેક્ટ્રોનની ઝડપ અચળ હોય છે અને લંબવૃત્તીય કક્ષા પર ઇલેક્ટ્રોનની ઝડપ અચળ હોતી નથી, એટલે કે બદલાયા કરે છે. બરોબર? સી માં ફરી એકવાર બોલી જાઓ. હા, ધીમે ધીમે બોલો. સી માં એકવાર બોલી જાઓ. ચલો, સી માં બોલી જાઓ. જો વિદ્યુત ક્ષેત્ર સુરેખ હોય, સી માં જો વિદ્યુત ક્ષેત્ર સુરેખ હોય તો પરીક્ષણ વીજભાર તેના પર ગતિ કરશે. અને જો વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર હોય, તો તેના પર વીજભાર ગતિ કરતો નથી. બોલ, 4 થઈ ગયા બધાને? પેલા આગળનું બોલું. ઓકે, આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારિત, પ્રશ્ન જોઈએ પહેલા. આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય? ના, વિદ્યુત સ્થિતિમાન અસતત ક્યારે ના હોય, કારણ કે બંને સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, કેમ કે વિદ્યુત સ્થિતિમાનની દિશા હોતી નથી. એ અદિશ રાશિ છે. લખી કાઢો. વાહકની વિદ્યુત ભારિત કરેલી સપાટી, લખજો પેલા લખજો ના, એવું આગળ લખજો ના, કારણ કે, એવું લખજો ના, પછી કોમા કરજો, કારણ કે વાહકની વિદ્યુત ભારિત, લખજો, વાહકની વિદ્યુત ભારિત કરેલી સપાટી
ની બંને તરફ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. પછી લખજો વિદ્યુત સ્થિતિમાન અદિશ હોવાથી તેની દિશા હોતી નથી. હવે લખજો એફ. થઈ ગયું બધાને? ઈ લખાઈ ગયું બધાને? હવે એફ. એકલ સુવાહકના કેપેસિટન્સનો અર્થ તમે શું કરશો? તો મેં તમને સમજાવ્યું હતું. એકલો વીજભાર હોય ને કેપેસિટર ગણી શકાય, કેમ કે બીજો વીજભાર નું વાળું કેપેસિટર ને આપણે અનંત અંતરે ધારતા. તો લખજો આનો અર્થ એવો થાય, એફ માં લખજો જવાબ. આનો અર્થ એવો થાય કે બીજી પ્લેટ શૂન્ય વિદ્યુત સ્થિતિમાન ધરાવતી, બીજી પ્લેટ શૂન્ય વિદ્યુત સ્થિતિમાન ધરાવતી અનંત અંતરે આવેલી હશે. ચલ જીમો લખો. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 અને માઇકાનો 6 છે. આવું કેમ? તો જવાબ લખજો. માઇકાના જે અણુઓ છે અધ્રુવીય છે. એમસીક્યુ માં યાદ રાખજો, માઇકા કેવો છે? અધ્રુવીય. જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં નાની પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ રચાય છે. નાની પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ રચાય છે. બીજો મુદ્દો લખજો. પાણી નો અણુ ધ્રુવીય છે. જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા મોટી પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ રચાય છે. માટે કહી શકાય કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક એ માઇકા કરતા વધુ હોય છે. ચલો રેડી. હવે સ્વાધ્યાયનો 2.32 દેખો. 2.32 છેલ્લો દાખલો. રકમ એક નળાકાર કેપેસિટર, અંડરલાઈન કરો કે નળાકાર કેપેસિટર નીચે અંડરલાઈન કરી દેજો. બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. બહારના નળાકારનું અર્થિંગ કરેલ છે. અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વીજભાર છે. તો આ તંત્રનું કેપેસિટન્સ કેટલું હશે તે શોધો. અંદરના નળાકારનું સ્થિતિમાન કેટલું હશે તે પણ શોધો. લંબાઈ બોલો કેટલી આપી છે? 15 સેન્ટીમીટર મીટરમાં. ત્રિજ્યા કેટલી આપી છે? બહારની ત્રિજ્યા કેટલી છે?
અંદરની ત્રિજ્યા 1.4, બહારની 1.5. ત્રિજ્યાને એ ને બી વડે બતાવ્યું છે. વીજભાર આપ્યો છે 3.5 માઇક્રોકુલમ. તો નળાકારના કેપેસિટન્સનું આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું. આની થિયરી આપણા સિલેબસમાં નથી આપી, એટલે ખાલી સૂત્ર આ ln છે. સૂત્ર બોલો 2 પાઈ એપ્સિલોન 0 ln b/a. પાઈ ની કિંમત 3.14, એપ્સિલોન 0 8.85 × 10⁻12, l ની કિંમત 0.15. ln ને log માં ફેરવતા યાદ કરો. આ ઉપર તો બધી કિંમત મૂકશો તમે તો 2.303 ગુણ્યા log b ની કિંમત 1.5 અને એની કિંમત 1.4. log કેલ્ક્યુલેટરમાં શોધતા આવડે છે ને, 13 વખત આપણે ખબર વર્ગમૂળ કરતા -1 ગુણ્યા 3558. 13 વખત -1 ગુણ્યા 3558. ln ને log માં ફેરવવું તો 2.303 આ કિંમત. હવે વિદ્યુત સ્થિતિમાન C બરાબર Q/V. V ને કરતા બનાવો, C નીચે આવશે. Q રકમમાં આપ્યો છે, C અહીંથી શોધ્યો. બોલો આવડશે ને? સિમ્પલ જ છે, બરોબર? તૈયાર? ઓકે, તો આપણું ચેપ્ટર 2 શું થાય છે? ફિનિશ થાય. સોમવારે આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કરીશું. ઓકે, હવે સોમવારે ચેપ્ટર 4 ચાલુ કરો તો એની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં દિશાઓ ને બધું બહુ શીખવાનું છે, બરાબર? થોડું દિશાઓ સમજાવતા ઓનલાઈન થોડું તકલીફ પડશે, પણ થોડું થોડું એડજસ્ટ કરીશું આપણે, એક રસ્તો કાઢીશું નવો શું કરવું, બરાબર? આજે 9 વાગે આપણે એક્ઝામ છે, એમાં શું પૂછાશે? લાસ્ટ ટાઈમ આપણે જે સમ્સ ચલાવ્યા હતા એ પૂછીશું, બરાબર? લાસ્ટ ટાઈમ જે કરાવ્યા એ લાસ્ટ ટાઈમ એ કયા કયા કરાવ્યા હતા? 2 પોઈન્ટ આપણે 24 થી કર્યા હતા, નહીં 2.24 થી કર્યા હતા ને આપણે લાસ્ટ ટાઈમ? ક્યાંથી કર્યા હતા? 2.20 થી કર્યા હતા, 20 કે 24 થી કર્યા હતા, રાઈટ? 2.22 થી. ઉભા રહે કે હું જોઈ લઉં ક્યાંથી કરે છે આપણે. 2.25 2.24 ને 2.28 થી કરે, રાઈટ? 2.28 થી આપણે કરે. ઓકે, હું પૂછીશ, બરાબર? એટલામાંથી હું લાસ્ટ ટાઈમ સમજો ને 2.20 થી જે કરાવે ત્યાંથી કરજો. 2.20 થી જોઈ લેજો. 2.20, 2.24, 2.26, 20, 24, 26, 27, 28, 29 અને 30 અને 33, 34 આટલા કરી દેજો, બરાબર? ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સર.